સમાચારની શરૂઆત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં આગની ઘટના બનવા પામી છે। તો સુરતના પલસાણાના તાથી થૈયામાં ભીષણ આગ લાગી હતી। સાથે જ ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। અગમ્ય કારણોસર મિલમાં આગ લાગી હતી। આગ લાગતા જ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી। ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી। પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો। તો 3 કલાકથી આગ બુઝાવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા હતા। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો સુરતના પલસાણાના તાથી થૈયામાં ભીષણ આગની ઘટના, જેમાં ડાઇંગ પ્રિન્ટિંગ મિલના ભીષણ આગ લાગી હતી। સાથે જ આગ લાગતા અફરાતફરી મચી હતી। તો અગમ્ય કારણોસર મિલમાં આગ લાગી હોવાનું પણ સામે આવ્યું છે। આગ શેના કારણે લાગી તે હજી સામે આવ્યું નથી। તો આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું છે। તો તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। 3 કલાકથી આગ બુઝાવવાના પ્રયાસ સતત ચાલી રહ્યા છે। તો પલસાણાના તાતી થૈયામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં ભીષણ આગ લાગી હતી। અમે આપને ત્યાંના સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। તો આગ લાગતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। 3 કલાકથી આગ બુઝાવવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા હતા। અગમ્ય કારણોસર મિલમાં આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું છે। સાથે જ આગ લાગતા જ તુરંત ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી। તો ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચવા પામી હતી।